અને વડવાડાની ધજા ચડે ત્યારે આપણે બધા બે હાથ અને ત્રીજું માથું માથા વડવાડાના ચરણોમાં ટેકાવજો. એ ભજન જે ભૂમિમાં પડ્યું છે એવા પૂજ્યપાદ કનીરામ બાપુ મારી તમારી વચમાં આવી રહ્યા છે. બે હાથ ઊંચા કરી આપણે જય સંત નો હોત સંસારમાં સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં એકત્રિત થયા છીએ ત્યારે આદ્યાચાર્ય ષષ્ઠપ્રજ્ઞ સ્વામીજી મહારાજ દ્વારા આ અખંડ નિરંતર હેલો, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરું છું આજના નાનકડા બ્લોકમાં. આજે આપણે આવી ગયા છે વડવાડા ધામ અને ગુરુ પૂર્ણિમા છે, તો ફટાફટ એક ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે. તો તમે લોકો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અહીંયા બતાવે છે એમાં જ. તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ અને વિડીયોમાં પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ અને ફટાફટ અંદર જઈએ મંદિર.
ની ખૂબ અને વડવાડાની ધજા ચડે ત્યારે આપણે બધા બે હાથ અને ત્રીજું માથું માથા વડવાડાના ચરણોમાં ટેકાવજો કે આપણા ગુરુ મહારાજને હજી તો ઘણા કામ કરવાના, એના હસ્તક સદગુરુ મહારાજના હસ્તક ઘણા કામ કરવાના બાકી છે. સદગુરુ શ્રી કલ્યાણદાસ બાપુ કન્યા છાત્રાલયનું કામ ઉપરનો માળ પણ થઈ ગયો છે, એનું ઉદ્ઘાટન પણ કરવાનું બાકી છે. સાથે શાળા જે નવું નિર્માણ પામી રહી છે એ પણ પૂર્ણ થવાના આરે છે, એનું પણ ઉદ્ઘાટન પૂજ્યપાદ બાપુના હસ્તક કરવાનું છે. તો આવા 3 ત્રિવિધ કાર્યક્રમો અને સાથે સાથે ભગવાનની ઈચ્છા હશે એટલા કાર્યક્રમો થશે. આ તો દુધરેજ ધામ છે. દેશ દુનિયામાં ડંકો રઘુરામ બાપુએ અનેક મહાપુરુષોએ વગાડી દીધો અને પૂજ્યપાદ કણીરામ બાપુએ ફક્ત ગુજરાત પ્રાંતની અંદર જ નહીં પરંતુ દેશ દુનિયામાં ભારત ખંડની અંદર વડવાડા થતું હોય, કુંભ મેળામાં પણ વડવાડા થતું હોય. તો આ ગુરુ મહારાજના પ્રતાપે છે, કણીરામ બાપુના પ્રતાપે છે અને આપણા મહાપુરુષોના પ્રતાપે. માટે આ ગુરુ મહારાજના ચરણોમાં આપણને માથું ટેકવવાનો અવસર પ્રાપ્ત થયો. સંતવાણી કાર્યક્રમ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. માટે ધજાનો ચડાવો 51,151 રૂપિયા એટકો છે. તો એને આગળ ધપાવવા માટે, આગળ લઈ જવા માટે કોઈ આમ કેટલાય પાઘડી બંધ રબારીઓ બેઠા હૃદયના ભાવથી, અંતરના ભાવથી ગુરુ બિન જ્ઞાન ન નિપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મટે, ભલે ચારે વાંચો વેદ. એવો સદગુરુ મહારાજ, એવા ગુરુ મહારાજ કે જેની દ્રષ્ટિ વ્યા જાય, પેઢીઓના પાપનો નાશ થઈ જાય, એ ભજન જે ભૂમિમાં પડ્યું છે એવા પૂજ્યપાદ કનીરામ બાપુ મારીને તમારી વચમાં આવી રહ્યા છે. 2 હાથ ઊંચા કરી આપણે જયકાર કરીએ. બળ વડવાળા દેવની, સદગુરુ મહારાજની, કલ્યાણદાસ બાપુની, રઘુરામ બાપુની, સર્વ સમાધીશ મહાપુરુષોની, સસ્તમ સ્વામી મહારાજ કી. ઓમ હર હર મહાદેવ. પૂજ્યપાદ કનીરામ બાપુના આગમન સાથે આપણે આજના ધજાના ચડાવવા પણ ચાલી રહ્યા છે. સદગુરુ આવી રહ્યા છે. આપણે બ્રહ્માને નથી જોયા, આપણે દ્વારકા વાળાને નથી જોયો, પણ કનીરામ બાપુના દર્શન કરી એટલે આપણને એમ થાય કે ગુરુ બ્રહ્મા આપણો બાપ છે, આ ભોળિયો નાથ છે, આજ વિષ્ણુ છે, આજ મહેશ છે. ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે બાપુના આગમનને વધાવીએ. લાઉડ સ્પીકર ધીમા કરના. સંત નો હોત સંસારમાં, જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત થામો થામ. નગરે નગરે અને નેહડે નેહડે રખડી અને આપણું જે અજવાળું છે ને, એ જે અજવાળાના એ અજવાળા રૂપી જે ભોકરવા ગામના પાદરથી દુધરેજના પાદરમાં આવી અને સમગ્ર નાત વિહોતરને જે અજવાળું આપ્યું છે, એ નભૂતે
ન ભવિષ્ય સાહેબ. એવો ગુરુ મહારાજ કનીરામ બાપુના ચરણે આજ એક પોતાના કાળજાના કટકાને જ્યારે અર્પણ કરવાના હોય બાપુની હાજરીમાં, જ્યારે એ બાળકના માવતરને વિનંતી કરું કે આપના બાળકને લઈ, આ નાની વાત નથી મિત્રો, આ પરંપરા, આ ભારત વિશ્વમાં એક જ એવી ઘટના ઘટે છે ભારતની ભૂમિમાં, એ આ વડવાળા ધામ છે. માણસનું અંગનું કોઈ અંગરખું, કોઈ પહેરેલું ઘરાણું ઝવેરાત પડી જાય ને તોય માણા ફફડતો હોય, એ કાળજાના કટકા જેવા દીકરાને અર્પણ કરે ગુરુ ચરણમાં. એ પરિવારને મહાવીરદાસ બાપુને વિનંતી કરું કે આપણા પુત્રો અર્પણના જે બાપુની હાજરીમાં જેગડવાની અંદર 11 સંતો અભ્યાસ કરી રહ્યા છે, એની માટે પૂજ્યપાદ બાપુએ વડવાડા સંસ્કૃત પાઠશાળાનું સંકલ્પ કરનારું બને. તન મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. આપ સૌને જય ગુરુ મહારાજ, જય વડવાડા, જય સીતારામ. એકવાર તાળીઓના ગડગડાટથી સંત શ્રી જય કિશનદાસ બાપુને વધાવો. આવડી નાની એવી વય ઉંમરની અંદર ગુરુ મહારાજનું નામ તો રોશન કર્યું, પરંતુ આ નાત વિહોતરનું નામ રોશન કર્યું છે. આવા સંતોની આપણે ખૂબ જરૂર છે. ત્યારે વધુ વાત આમંત્રણને માન દઈને આવ્યા છે, અને તમારી સામે હું જે વર્ષોથી અહીંયા એક બાપાના આશીર્વાદથી, કનીરામ બાપુના આશીર્વાદથી, કલ્યાણદાસ બાપુની કૃપા થકી અને આ સંતોના આશીર્વાદ થકી જે કાંઈ હું અહીંયા બોલી શકું છું, બોલું છું, અને ગુજરાત ને ગુજરાતની બહાર જે કાંઈ મને આ નામ મળ્યું છે ને, એ આ દુધરેજના સાધુડાના આશીર્વાદના પ્રતાપે છે. ને કે અમારું ક્યાંય સાહેબ આ જે કૃપા છે, મારો તમને કહેવાનો હેતુ એટલે ખાલી વડવાળાની વંદના કરી રણછોડદાસ બાપુનું જે કીધું ને, જેને સાંભળવા સાધુની કૃપા કેવી હોય કે જેના શરણમાં જાય જીભ ન હોય તો જીભ મળે, તમારી પાસે સમજણ ન હોય તો સમજણ મળે, તમારી પાસે મતિ ન હોય તો મતિ મળે. આ સદગુરુના ચરણમાં મળે. પણ વેરાન વન હોય, ક્યાંય દેવાલય ન દેખાતું હોય, વગડે રહેવા વાળું આપણું વરણ, જ્યાં દવા ન મળે, કોઈ મને તમને સારો રસ્તો ન દેખાડે, અને પોતાના ઘર સંસારને વરહના વાણા વીતી ગયા હોય, અને પોતાની ઘટી હાહુ એમ કે બેટા આપણે 20 વરસ થયા, તારા ઘરે પારણું નથી હજી બંધાણું. અમૃત જેવા દૂધડા જે ગાયના હોય, દોવાતા હોય, તો ઈતળિયું કોઈ દી દૂધમાં પડ્યાના દાખલા નથી. કારણ કે એનો સ્વભાવ જ લોહી પીવાનો છે, એને લોહીની હારે જ સંબંધ છે. એમ હું તમે આ દૂધ જેવી ઉજળી પરંપરાના દીકરાઓ છીએ. કોઈ દિવસ સાહેબ એના નજીક હોય અને મારું તમારું ભાગ ઈતેડી જેવું ન રહી જાય. આ દૂધના દરિયામાં ખાબકી જવા માટે આજ ગુરુ પૂર્ણિમા જેવો દિવસ છે. અને ભગત બાપુ કહેતા બોલો વડવાળા
પાર્વતી પતે હર હર મહાદેવ.